આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે એક અતિ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવી છે ને આ મુદ્દો જેવો તેવો એટલે કે એક પોલિટિકલ મુદ્દો હોય કે પછી કોઈના ઉપર આરોપ પ્રત્યારોપ કોઈ રાજકારણીઓ કર્યું હોય ને એવો મુદ્દો નથી. આ મુદ્દો છે સીધે ને સીધો લોકો સાથે સંકળાયેલો ને એમાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો. એટલે એની ગંભીરતા વધી જતી હોય. જ્યારે ડૉક્ટરને આપણે ભગવાનનું બીજું સ્વરૂપ માનતા હોઈએ અને એવામાં એ ખબર પડે કે ડૉક્ટર બોગસ છે એટલે આપણા હોશ ઉડી જાય. કારણ કે જે લોકોએ જે તે ડૉક્ટર પાસે સારવાર કરાવી હોય કે દવા લીધી હોય એના હોશ ચોક્કસથી ઉડે. પરંતુ એનાથી એક સ્ટેપ આગળ જ્યારે વધીએ કે એ ખબર પડે કે હોસ્પિટલ જ આખી બોગસ છે કે નકલી છે કે ડુપ્લિકેટ છે, એટલે તો સ્વાભાવિકપણે જે પગ તળે જે જમીન છે ને એ જમીન ખસકી જાય એવો અહેસાસ જે તે વ્યક્તિઓ જે તે સમયે એ હોસ્પિટલની અંદર જઈને પોતાની સારવાર કરાવી હોય એટલે ચોક્કસથી એ લોકો એ પીડિતાઓ અનુભવતા હોય છે. ને આ જ પરિસ્થિતિ ક્યાંક ગુજરાતની અંદર સામે આવી રહી છે. ગુજરાતમાં સતત નકલીની બોલબાલા વધી રહી છે. એ પછી નકલી સરકારી કચેરી હોય, નકલી ટોલ ટેક્સ હોય, નકલી સ્કૂલ હોય કે વિદ્યાર્થીઓની સ્કૂલની અંદર પુરાતી હાજરીઓ નકલી હોય. આ તમામ વસ્તુઓ જ્યારે એક રીતે જોવા જઈએ ને એટલે એવું લાગે કે ગુજરાતમાં હવે શું નકલીની બોલબાલા વધી ગઈ છે. એની પાછળ કે કોઈ પણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આડેધડ રીતે ઓપન કરી શકે છે, ખુલ્લું મૂકી શકે છે. એ પછી હોસ્પિટલથી લઈને સરકારી કચેરીઓથી લઈને કે પછી મોટા મોટા ટોલ ટેક્સથી લઈને આ તમામ સવાલો આપણા મનસ્પટલ ઉપર ઊભા થાય. અને અમદાવાદના બાવળામાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. એટલે સૌથી મોટો સવાલ એ થાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે અમદાવાદનું આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે કે જે તે જગ્યાએ જે તે વિસ્તારમાં આટલી મોટી નકલી હોસ્પિટલ જો ધમધમતી હોય તો શું એની તપાસ કેમ નથી થતી, એના ડોક્યુમેન્ટેશન કેમ નથી થતા, એની વિગતવાર તપાસ કેમ નથી થતી. આ તમામ સવાલો ઊભા થાય. અને આ નકલી હોસ્પિટલની જ્યારે વાત આવે ત્યારે એની અંદર જે વસ્તુ છે તો એની અંદર બે દુકાનો ભેગી કરીને એક વિભાગમાં ઓર્થો, એક વિભાગમાં ગાયનેક અને એક વિભાગમાં સર્જરી સહિતની આટલી ગંભીર વસ્તુઓ અંદર ચાલી રહી હતી. એટલે આ તમામ વસ્તુઓનું પ્રશિક્ષણ પણ થતું હતું, તમામ દવાઓ અપાતી હતી, તમામ જે દર્દીઓ આવે એમનું ચેકઅપ પણ થતું હતું. આ બધી જ વસ્તુઓ બોગસ. અને નર્સ સહિતનો પણ જે સ્ટાફ હતો એ રાજ્ય બહારનો અને એમાં પણ બિન પ્રશિક્ષણ એટલે કે કોઈ પણ ડિગ્રી કે કોઈ પણ પ્રકારનું નર્સિંગ કે એ કોઈ પ્રકારનો કોર્સ કર્યા વગરનો સ્ટાફ. એટલે કે આયાતી સ્ટાફ. અને એ સ્વાભાવિકપણે છે કે આયાતી સ્ટાફને જ બોલાવવો પડે. જો આયાતી સ્ટાફ વગર જો કોઈ નર્સિંગવાળાને બોલાવે તો ભાંડો ફૂટી જાય ડૉક્ટરોનો. એટલે આ પરિસ્થિતિ ગુજરાતની અંદર ખાસ કરીને જોવા મળી રહી છે. અને શા માટે આવું થઈ રહ્યું છે આ જ મુદ્દો આપણે સમજવો છે. અને આ કેટલો મોટો ગંભીર એક ગંભીર વસ્તુ કેટલી મોટી બની રહી છે કારણ કે એક હોસ્પિટલ આખી નકલી બની જાય. અગાઉ આપણે ઘણી વખત બોગસ ડૉક્ટરો પકડાયા છે, નકલી ડૉક્ટરો પકડાયા છે, પરંતુ આટલી મોટી હોસ્પિટલ જેની અંદર 3 વિભાગ ચાલતા હોય એટલે ચોક્કસથી સવાલ સરકાર ઉપર, આરોગ્ય વિભાગ તમામ ઉપર સવાલો ઊભા થાય. આ જ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચામાં આપણી સાથે હિમાંશુભાઈ ઠક્કર જોડાયા છે જેઓ સિનિયર એડવોકેટ છે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે ડૉક્ટર કનુભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે જેઓ ઓર્થો સર્જન છે અને સામાજિક કાર્યકર્તા પણ છે. કનુભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. હિમાંશુ સર, આપનાથી શરૂઆત કરીએ. હિમાંશુ સર, જે રીતેની આખી પરિસ્થિતિ છે અત્યાર સુધી તો આપણે નકલી સરકારી કચેરીઓ, નકલી ટોલ ટેક્સ, નકલી ખાદ્ય પદાર્થોની વાત સાંભળતા હતા, ડુપ્લિકેટ પનીરોની વાત સાંભળતા, ત્યાં સુધી તો બધી વસ્તુઓ ઠીક હતી. ને હવે અમદાવાદના બાવળાની અંદર એક નકલી હોસ્પિટલ જેની અંદર 3 વિભાગો ચાલી રહ્યા છે, 3 ડિપાર્ટમેન્ટો ચાલી રહ્યા છે અને એની અંદર કોઈ જ પ્રકારે છેલ્લા 2 મહિનાથી આ વસ્તુ ધમધમી રહી છે. આરોગ્ય વિભાગના નાકની નીચેથી જ્યારે આટલા મોટા પાયાની અંદર આટલી મોટી વસ્તુ ચાલતી હોય ત્યારે જવાબદાર કોણ? અને આની અંદર જે પીડિતા થાય તો એમને પછી કમ્પન્સેટ કે એમના માટે જવાબદાર કોણ? અને આ ગંભીર વસ્તુ કહી શકાય. ખૂબ જ ગંભીર વસ્તુ કહેવાય. ગંભીર નહીં પણ આ તો સમાજના નિર્દોષ વ્યક્તિ સાથેના સ્વાસ્થ્ય સાથેના ચેડા થાય ને કોઈની જાન પણ જતી રહી. હવે આ હોસ્પિટલ તો કદાચ નકલી હતી પણ ક્યારથી ચાલતી હતી એ પણ એક સવાલ આવે છે. અને એનો જો રેકોર્ડ હોય તો એ રેકોર્ડ પણ તપાસવો જોઈએ કે કયા કયા ડોક્ટર આવતા હતા. કારણ કે જો ડોક્ટર ક્વોલિફાઈડ હોય અને ક્વોલિફાઈડ ડોક્ટર હોવા છતાં આ હોસ્પિટલ રજીસ્ટર્ડ ના હોય
એ કોર્પોરેશનમાં કે ત્યાંની જે લોકલ ઓથોરિટી છે બાવળાની, એમાં જો રજીસ્ટર ના હોય, રજીસ્ટર ના થયેલી હોય, તો એ પણ એક ગંભીર ગુનો છે. એટલે ત્યાં આવતા ડોક્ટરો ભલે ક્વોલિફાઈડ હોય, કદાચ માની લઈએ, તો એમનો પણ એક ગુનો એ છે કે આ રજીસ્ટર થયેલી હોસ્પિટલ નથી, છતાં પણ એ ત્યાં સર્વિસ આપે છે. અને નિર્દોષ પ્રજા તો એ તો હોસ્પિટલનું બોર્ડ વાંચીને જવાની જ છે. એટલે આ બહુ ગંભીર બાબત છે. અને ત્યાં બીજી જે ક્વોલિફાઈડ નર્સ હતી કે નહીં, એ પણ સવાલ આવે છે. હવે ગાયનેક ને ઓર્થોપેડિક ને તમે જયારે વાત કરી, ત્યારે ગાયનેક વિભાગ તો એવો છે કે એમાં માતાનો બીજો જન્મ થાય છે. એ બાળકને જયારે જન્મ આપે ત્યારે એનો બીજો જન્મ જ થતો હોય છે, અને માતાનો પણ બીજો જન્મ થાય છે. એ એટલી બધી ગંભીર બાબત હોય છે. એટલે જો ક્વોલિફાઈડ ડોક્ટર ના હોય તો એ માતાનો જીવ પણ જઈ શકે. હવે આ બધી જે બાબતો છે એમાં હોસ્પિટલ ના જે ઓનર છે, કે જેને હોસ્પિટલ ખોલી છે, એ પોતે તો જવાબદાર છે, પરંતુ ત્યાંના જે આરોગ્ય અધિકારી છે ભાવડાના, એમના ધ્યાનમાં આ વસ્તુ કેમ ના આવી, અથવા તો આ હોસ્પિટલ ક્યારે ચાલુ થઈ એ સમયથી કે એ દિવસથી માંડીને કે જ્યારે આ વસ્તુ બહાર આવી એને કેટલો સમય ગયો, અને એ સમય દરમિયાન જે પણ અધિકારી પોસ્ટ તો એ જવાબદાર ઠરે જ છે. કે જેમાં હમણાં પણ હાઈકોર્ટે હુકમ કર્યો કે બરોડામાં જે હોડી દુર્ઘટના થઈ, તેમજ મોરબીમાં જે પુલ હોનારત થઈ, એમાં જે તે વખતના અધિકારીઓ હતા એમને અનુભવી નતા, એમને લોકોને એનું રિપેરિંગ કામ સોંપ્યું ને એમને જવાબદાર ઠેરવ્યા. એટલે આ પ્રિન્સિપલ બીજાને પણ લાગુ પડશે. એટલે આ બહુ ગંભીર બાબત છે. માનવ નિર્દોષ પેશન્ટો સાથે આ તો ચેડા થઈ રહ્યા છે. બિલકુલ. પણ ઠક્કર સાહેબ, સવાલ એ ઉભો થાય કે ગુજરાતમાં કેમ આ પ્રકારની પરિસ્થિતિ છે? ક્યાંક તંત્રનું ફેલિયર છે, ક્યાંક સરકારના વિભાગોનું ફેલિયર છે, કે ક્યાંક પછી લોકો તો આપે જે રીતે વાતચીત કહી કે લોકો તો એક બોર્ડ જોઈને જવાના છે, પરંતુ શું આપણા ડિપાર્ટમેન્ટ એટલા સજાગ નથી કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ ખુલી જાય છે એની કોઈ જાણકારી જ નથી હોતી, જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય? કારણ કે આ ઘટનાની અંદર પણ એક સગીરાનું મોત થયું અને એના પછી વિડીયો વાયરલ થયો, એટલે પછી CDHO દ્વારા તપાસ હાથ ધરવામાં આવીને એમાં ખબર પડી, એમાં ઘટસ્ફોટ થયો કે ભાઈ આ બધી વસ્તુઓ તો નકલી, આખી હોસ્પિટલ જ નકલી છે, ડોક્ટર સહિત. હા, એટલે મેં તમને અગાઉ જે મારા કહ્યું વક્તવ્યમાં કે જે પેશન્ટો છે એ તો નિર્દોષ ભાવે જવાના છે કે ભાઈ આ હોસ્પિટલ છે ને ક્વોલિફાઈડ ડોક્ટર હશે, એમાં પેશન્ટનો તો વાંક નથી. પરંતુ આ હોસ્પિટલ જ્યારે ચાલુ થઈ તો ત્યાંના આરોગ્ય અધિકારી એ શું કરતા હતા? બીજું કે આનો ટેક્સ એ કમર્શિયલ ટેક્સમાં આવે છે આ હોસ્પિટલ, કારણ કે કમર્શિયલ રીતે એનો ટેક્સ ઉઘરાવાય છે. તો ટેક્સ કલેક્શન વાળાને જ્યારે આ ધ્યાનમાં આવ્યું તો એ ક્યારથી એને ટેક્સ લેવાનો, ક્યારે હોસ્પિટલ ખુલી, તો એ બાબતની જાણ પણ એમને કરવી જોઈએ આરોગ્ય અધિકારીને. અને આરોગ્ય અધિકારી, આ બાવળા ગામ તો કઈ નાનું છે, એવું મોટું શહેર નથી અમદાવાદ, બરોડા, રાજકોટ જેવું. એ આવતા જતા પણ એમને ખબર પડે કે આ હોસ્પિટલ ખુલી ગઈ છે, તો આ હોસ્પિટલ પરમિશન વગર કેવી રીતે ખુલી? એટલે એના ઉપર કાયદેસર તાત્કાલિક પગલા ભરવા જોઈતા હતા. અને જો ના ભર્યા હોય તો એ ઓફિસરને પણ અત્યારના જે લેટેસ્ટ જજમેન્ટો આવી રહ્યા છે એ મુજબ તો જે ત્યાંના આરોગ્ય અધિકારી કે જેમના હાથમાં સત્તા છે હોસ્પિટલ ખોલવાની, પરમિશન આપવાની કે એનું ચેકિંગ કરવાની, કારણ કે આ જે હોસ્પિટલ ખુલે છે એનું પિરિયોડિકલ એનું ચેકિંગ પણ થાય છે કે કયા ડોક્ટર છે, કયા સાધનો છે, એમાં ઓક્સિજન છે કે નહીં, આ બધું જે એપરેટર્સ વાપરવામાં આવે છે એનું પણ ચેકિંગ કરવામાં આવે છે. એટલે આ બધી જ વસ્તુઓ બહુ ગંભીર છે. અને જો ના થઈ હોય તો એના જે ઓનર છે કે ડોક્ટર છે કે જેને આ ખોલી છે એ પોતે તો જવાબદાર છે, એને તો ગુનો કર્યો જ છે, પરંતુ એ અધિકારીએ પણ બેદરકારી અને નેગ્લિજન્સ એની સેવામાં દર્શાવી છે એવું સાબિત થાય છે. બિલકુલ સાબિત થાય છે. અને પટેલ સાહેબ, જે રીતેની આખી વસ્તુ કે આની અંદર જે અલગ અલગ વિભાગ ચાલતા હતા, એક તો ઓર્થો, ગાયનેક અને સર્જરી સહિત, અને આપ તો ઓર્થો સાથે જોડાયેલા પણ છો, કેટલી આ મહત્વની ગંભીર વસ્તુ હશે કે જ્યારે એક બિન પ્રશિક્ષણ વ્યક્તિ કે પછી એક બોગસ ડોક્ટર કે બોગસ હોસ્પિટલની અંદર કોઈ ઓર્થોપેડિકનું એનું પ્રશિક્ષણ થાય, એનું એનાલિસિસ થાય અને એને પાછી ટ્રીટમેન્ટ પણ મળે, અને એ ખબર પડે કે આ વસ્તુ તમામ બોગસ થઈ રહી છે. એટલે કેટલી મોટી આ ગંભીર એક આગળ જતા કોઈ ખોડ કાં પણ એક વ્યક્તિ, એક દર્દીની અંદર નોતરી શકે છે આ વસ્તુ.
અતિશય ગંભીર બાબત છે. કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા એવી નથી. આરોગ્ય સાથે ચેડા છે. વ્યક્તિને ખોળખાપણ સુધી તો ઠીક છે, પરંતુ એનો જીવ પણ જવાની પૂરેપૂરી શક્યતા છે. મને આશ્ચર્ય થાય છે કે ઇટ્સ હેપન્સ ઓનલી, મારો અવાજ ક્લિયર આવે છે જી મોટાભાઈ? જી, આપનો અવાજ આવે છે. ઇટ હેપન્સ ઓનલી ઇન ઇન્ડિયા, અથવા એ હે મેરા ઇન્ડિયા, કે આપ જે જોઈ રહ્યા છો અને આશ્ચર્ય પામો છો, એ મારી નજરમાં તો આઈસબર્ગ, હિમશિલાની એક ટોચ જ છે, ટોપકું જ છે. આપણે જી. બીજા બધાની વાત, ગુજરાત આખાની વાત ન કરતો, ફક્ત ને ફક્ત અમદાવાદ સિટીની આપણે વાત કરીએ છીએ. અને જ્યાં પકડાયું છે એનો પાસેરામાં પહેલી પોણી છે, 0.0001% પણ નથી. અને આરોગ્ય વિભાગ છે, હું આપની સાથે અત્યારે લાઈવ સ્ટિંગ ઓપરેશન કરવા માટે જવા તૈયાર છું કે આરોગ્ય વિભાગ ભવન છે, કે આરોગ્ય વિભાગની ઓફિસ છે, કે કમિશનરની ઓફિસ છે, વધુ નહીં, પરંતુ એના આજુબાજુના 1 કિલોમીટરના ઘેરાવાની અંદર જ જો ચેકિંગ કરવામાં આવે તો આવા, હું આજ સાંજ સુધીની અંદર 15 થી વધુ હોસ્પિટલો કે ડોક્ટરો કે પાટિયા આપને શોધી બતાવું. હવે વાત એમ છે કે દેવળીએ દંડ પામે ચોર મુઠી ઝાડના, લાખો માંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. હવે આ કઈ રીતે થતું હોય છે, તો આપણે બેઝિક રૂટમાં જવાની કોશિશ કરીએ કે 2 પ્રકાર 3 પ્રકારે આ થતું હોય છે. પહેલું તો નોન મેડિકોડ લોકો, અથવા પછી બિલ્ડર કે અન્ય લોકો પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને હોસ્પિટલ ખોલી નાખતા હોય છે. એ પોતે ક્વોલિફાઈડ બી હોતા નથી, ડિગ્રી બી હોતી નથી, અને આગળ કઈ રીતે ચાલે છે સમજાવું છું. પરંતુ બીજા કયા પ્રકારના લોકો છે? બીજા કેટલાક પેરામેડિકલ છે, કોઈ નર્સિંગ ભણેલા હોય, ફિઝિયોથેરાપી ભણેલા હોય, કે અન્ય ભણેલા હોય, અથવા સામાન્ય હોમિયોપેથિક, આયુર્વેદિક, વોટ એવર ઇટ ઇઝ, નામ પૂરતી એમની પાસે ડિગ્રી હોય, અને મોટી મોટી મલ્ટી સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી, પોલીક્લિનિક આવી હોસ્પિટલે ખોલીને બેસી જાય છે. અને એક ત્રીજો વર્ગ એવો હોય છે કે અનુભવના આધારે તૈયાર થયો હોય છે, જેને સાદી ભાષામાં કમ્પાઉન્ડર વર્ગ કહેવાય છે. કે કોઈ પણ હોસ્પિટલ ડોક્ટરના ત્યાં વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ નોકરી કરી, કોઈ ઓર્થોપેડિકના ત્યાં 4-5 વર્ષ નોકરી કરી, તો એને એક જનરલ પ્રાઇમરી ટ્રીટમેન્ટ આવડી જતી હોય છે. આવો પણ બહુ બહોળો વર્ગ છે કે જે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને, ચાહે જગ્યા ભાડે અથવા એફોર્ડિંગ હોય તો ખરીદીને મોટી મોટી રૂમો, સારી કન્સલ્ટિંગ રૂમો, ઓપરેશન થિયેટર બનાવીને બેસી જતું હોય છે. હવે આ લોકો જેટલા જવાબદાર છે મારી નજરમાં, એના કરતો પણ વધારે જવાબદાર જે ત્યાં આપે કહ્યું કે ગાયનેક વિભાગ ચાલતો હતો, હવે ઓર્થોપેડિક સર્જન અને ગાયનેક આ બધું અંબગ ના હોઈ શકે. એ લોકો પાછા ક્વોલિફાઈડ ડોક્ટરો જ હશે, ગાયનેક, ઓર્થોપેડિક જે પણ જતા હોય. પરંતુ કોઈ પણ કારણસર નવા ફ્રેશ પાસ થયેલા ડોક્ટરો હોય, લોનના EMI ભરવાના બાકી હોય, એક કરતો વધુ જગ્યાએ આપણે જતા રહીએ તો રિફર પેશન્ટો મળે એવી લોભ લાલચ હોય, કે કોઈ બી કારણસર એ ત્યાં જવા પ્રેરાય છે. જે નવા ફ્રેશ થયેલા ડોક્ટરો હોય, એમને સ્ટાર્ટિંગની પ્રેક્ટિસની તકલીફ હોય, કે પછી એક કરતો વધુ જગ્યાએ આ રીતે જઈશું તો ત્યાંથી આપણને પેશન્ટ રિફર મળશે, અને એમાંથી સામાન્ય ઓપીડી ચલાવીશું તો ઓપરેશનો કે કંઈક આપણી, એ લોકોની મૂળ એકાદ જગ્યાએ તો પાછી પોતાની પ્રાઇવેટ કે હોસ્પિટલ હોય છે. અથવા એવો પણ એક વર્ગ છે કે જે ક્યાંક ના ક્યાંક મ્યુનિસિપાલિટી હોસ્પિટલ, LGVS કે અન્ય જગ્યાએ GCS માં જોડાયેલો હોય છે, અને આવી જગ્યાએ પાર્ટ ટાઈમ, નામ પૂરતું, બોર્ડ વગર, નામ વગર, અથવા પછી કોઈ પ્રાઇવેટ વાળા ડોક્ટરો પોતાની પ્રાઇવેટ એક જગ્યાએ ધરાવતા હોય, નામ સાથે જતા. તો મારી નજરમાં પેલા વ્યક્તિ કરતો આ લોકો આવાના ત્યાં જાય છે, એ ખરેખર વધારે જવાબદાર છે. બિલકુલ, એ જ વસ્તુ ક્યાંક ઠક્કર સાહેબે કીધું કે એ જે ડોક્ટરો કે જે ભલે ચલો MBBS છે, કે એમની પાસે ડિગ્રી છે, કે એ વસ્તુ છે, પરંતુ એમને ખબર છે કે આ હોસ્પિટલ રજિસ્ટર નથી, કે આ હોસ્પિટલ બોગસ છે, અને એવો પ્રેક્ટિસ માટે જાય છે. તો સૌથી વધુ તો ગુનેગાર એ લોકો બને છે કે એમની એક ફરજ આવે એક ડોક્ટર તરીકે કે તંત્રને જાણ કરવાની, કે કદાચ તંત્રના કાને આ વસ્તુ નથી પહોંચી. પરંતુ પટેલ સાહેબ, આપે ખૂબ મોટો ઘટસ્ફોટ એ કરી રહ્યા છો કે આપ એવું કહી રહ્યા છો કે અત્યારે આ તો ચલો એક ઘટના છે, પરંતુ આવી કેટલીય ઘટનાઓ હજુ, ને આવા કેટલાય બોગસ ડોક્ટર, બોગસ ક્લિનિકો હોઈ શકે છે, અને ખાસ કરીને ગુજરાતની અંદર છે જ. મારી નજર સામે 50 થી વધુ છે, અને છે. તમે અહીંથી મારી હોસ્પિટલ પરથી સેલ મારીને હું આપના સ્ટુડિયો પર આવું ત્યાં સુધી આવા 25 થી વધુ તમને નામ જો પકડી બતાવી શકું. મતલબ છે, ચાલે છે, પરંતુ જે શિંદે આવ્યો ચોર એ રીતે આ બાવળામાં પકડાય, એટલે હવે એનો
કાર્યવાહી થશે કે પછી લાઇમલાઇટમાં આવશે કે મીડિયાના જોરથી શકશે. બાકી આવા ઘણા બધા છે જ. હલો, મારો અવાજ આવે છે? હલો, ઠક્કર સાહેબ, આપને અવાજ આવી રહ્યો છે? હા, આવે મને છે, આવે આપનો છે. અવાજ આવે છે. ઓકે ઓકે. ઠક્કર સાહેબ, જે રીતે પટેલ સાહેબે વાતચીત કરી કે ચીંડે આવ્યો ચોર, જે પકડાયો એ ગુનેગાર અને ના પકડાય એ બધા લીલા લહેર કરી રહ્યા છે અત્યારે. પણ આ એક સૌથી મોટું એક ચેલેન્જ છે આપણા તંત્ર, આપણા બ્યુરોક્રેસી ઉપર કે ભાઈ અમે તો આ રીતે કામ કરીશું, તમારાથી પકડાય તો પકડી લો, ના પકડાય તો ના પકડો, અમારું તો આ રીતે ચાલતું જ રહેશે. શું આને તંત્રને એક ચેલેન્જ રીતે રહેવું પડશે? કારણ કે જો રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો, એના પછી તંત્ર જાગ્યું. હવે ક્યાંક આવી કોઈ મોટી બીજી દુર્ઘટનાઓ જો હોસ્પિટલના રિલેટેડ થશે તો તંત્ર ફરીથી જાગશે અને તમામ હોસ્પિટલોનું ચેકિંગ થશે. શું તંત્રે આ વસ્તુઓમાંથી બોધપાઠ લેવાની જરૂર નથી કે ભાઈ હવે આપણે દરેક વસ્તુની અંદર ચેકિંગ કરો, એની તપાસ કરો કે લીગલાઇઝ છે કે નથી? ખરેખર તંત્ર એ જાગવાની જરૂર નહીં, એમને તો ફરજમાં જ આવે છે કે એમને જ્યારે પણ આવું થાય તો એમને કે આવો કોઈ બનાવ બને, દુર્ઘટના બને અને પછી તંત્ર જાગે, એ તો બહુ મોડું કહેવાય. ખરેખર તો આ એમની સર્વિસનો જે ભાગ છે એના અંતર્ગત જ આ વસ્તુ આવે છે કે એમને ચેકિંગ કરવું જોઈએ. એટલે એ લોકો જ્યારે ચેકિંગ નથી કરતા, પિરિયોડિકલી જતા નથી, અને બાવળા જેવી જગ્યામાં, બાવળા કે એટલું મોટું નથી, કારણ કે તમે એક કલાક આંટો મારો તો આખું બાવળા તમારા સર્કમફરન્સમાં ફરવામાં આવી જાય. એટલે આવી જો કોઈ હોસ્પિટલ ખુલી હોય કે નર્સિંગ હોમ જેવું ખુલ્યું હોય તો એ લોકોને તો તરત ખબર પડે. અને બીજું કે ત્યાં ટેક્સ ભરવાનો સવાલ આવે છે. ધારો કે એનો ટેક્સ લેવાનો હોય તો કમર્શિયલ ટેક્સ લાગે, તો જ્યારે ટેક્સ ભરવા જાય ત્યારે આગલી સાલનો ટેક્સ હોય કે નહીં, જ્યારથી ખુલ્યો ત્યારનો ટેક્સ લેવાય છે. તો એ બધી જ વિગત કોર્પોરેટ ત્યાંના જે પણ ઓથોરિટી છે એના ધ્યાનમાં આવે જ છે. તો એ લોકો કેમ સમયસર પગલા નથી ભરતા કે કોઈ આવો અણબનાવ બને, આવી કોઈ દુઃખદ ઘટના બને? આ તમે જે વાત કરી એમાં એક બાઈનું ડિલિવરી દરમિયાન મોત થઈ ગયું. હવે એ કેટલી ગંભીર બાબત છે, કારણ કે આવી જે નોંધાયેલી હોસ્પિટલ ના હોય એમાં એના સાધનો પૂરતા છે કે નહીં, એનેસ્થેટિસ્ટની ડોક્ટરની ડિગ્રી બરોબર છે કે નહીં, ક્યાંથી બોલાવવામાં આવેલા છે, એને જે દવા આપી એનો ડોઝ બરોબર હતો કે નહીં, કઈ દવા આપવામાં આવી છે. હમણાં એક વસ્તુ પહેલા ઘણા વર્ષો પહેલા એક બનેલી કે પેન્ટાથોલ કરીને જે દવા આવે છે એ લંબર પંક્ચર એટલે કમરમાં આપવામાં આવે છે. એ પેન્ટાથોલની દવાનો ડોઝ થોડો વધારે આપી ગયેલો, એ ડિલિવરી માટેની બાઈ ટેબલ ઉપર જ મરી ગઈ. હવે જયારે આવી બધી બનાવો બને છે ત્યારે તંત્ર જાગે છે, પરંતુ તંત્રની જાગવાની ક્યાં સવાલ છે? તંત્રને તો એ જે પગાર લે છે અને એ જે ફરજ બનાવે છે એનો ભાગ જ છે. એટલે એમને તો રાત દિવસ આનું ચેકિંગ કરવું જ જોઈએ. કોઈ બનાવ બને અને પછી જ તંત્ર જાગે એ તો બહુ દુઃખદ બાબત છે. અને એના માટે તો નામદાર હાઈકોર્ટે શું પણ એ વસ્તુ થતી નથી. ઠક્કર સાહેબ, જે રીતે પટેલ સાહેબે વાતચીત કરી કે એ પોતે કહે છે કે એ પોતે 25 થી 50 સાંજ પડે આવા નકલી ક્લિનિક, નકલી ડોક્ટર એ બતાવી શકે કે પછી જે અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચુક્યા હોય એ લોકોએ પણ પોતપોતાની નાની નાની ક્લિનિકો શરૂ કરી નાખ્યો, એવા પણ કેટલાક કિસ્સાઓ છે. એટલે ક્યાં તો આ એક તંત્ર ઉપર એક ચેલેન્જ છે. ઠક્કર સાહેબ, હા, એટલે હું એ જ કહું છું કે ડોક્ટર સાહેબે જે વાત કરી એની સાથે હું સંમત થઉં છું કે આવા જે છેવાડાના વિસ્તારો છે એમાં તો આવું ઘણું બધું ચાલતું હશે, પરંતુ એ શોધવાની જવાબદારી તો જે ત્યાં નોકરી કરે છે કે જે હોદ્દા ઉપર ઓફિસર બિરાજે છે એમની છે. એ લોકો કેમ એક્ટિવ નથી રહેતા? અથવા તો પછી તો એવું આવે કે ભાઈ એમની જવાબદારી આવે ત્યારે જવાબદારીમાંથી છટકી જવાના રસ્તા શોધે છે કે અમને ખબર નથી, અમે આ બાજુ આવ્યા નતા. એટલે પણ તમારે તો ફરજના ભાગરૂપે છે કે આ જે હોસ્પિટલ ખોલી કે નર્સિંગ હોમ ખોલ્યું એ એની રજીસ્ટ્રેશન થયેલું છે કે નહીં, એના ડોક્ટરો સર્ટિફાઈડ ડિગ્રી ધરાવે છે કે નહીં, ક્વોલિફિકેશન શું છે એમનું, આ બધી જ જોવાની જવાબદારી એ તંત્રની છે, એના ઓફિસરની છે. અને નિમાયેલા અધિકારીએ આની પિરિયોડિકલ તપાસ કરવી જ જોઈએ. અને જો ના કરે તો એ પોતે અંગત રીતે જવાબદાર છે જ. બિલકુલ. પટેલ સાહેબ, એક સામાજિક કાર્યકર્તા પણ આપ છો, અને જે રીતે અત્યારે એક બાજુ એક મુદ્દો ખૂબ ચાલી રહ્યો છે,
મુદ્દો કદાચ વિષય વસ્તુને લાગતો નથી, પરંતુ વિષય વસ્તુથી સહેજ કનેક્ટેડ છે કે જે રીતે ગવર્મેન્ટ હવે મેડિકલની જે ફી વધારાની વાત સરકાર કરી રહી છે એ 5 લાખ 5.5 લાખ રૂપિયા કરવામાં આવી, મેનેજમેન્ટ કોટાની અંદર એનાથી વધારે કરવામાં આવી. આ પરિસ્થિતિની પણ અસર ક્યાંક આ રીતે થઈ શકે છે, કારણ કે એક નોર્મલ એક મધ્યમ વર્ગનો વ્યક્તિ કે દીકરો ગવર્મેન્ટ કોલેજની અંદર ડોક્ટર નથી બની શકતો, અને ક્યાંક આવી રીતે નાની મોટી પ્રેક્ટિસ થાય ને પછી એને એમ લાગે કે હું ડોક્ટર બની ગયો અને આવી રીતે ઓપન કરી દે. શું આ ફી વધારો એ કેટલી અસર આવનારા દિવસમાં જે નવોદિત ડોક્ટર બનશે આવનારા દિવસમાં એના ઉપર કેટલી અસર પડશે? 100% ડોક્ટરો ઉપર અને પ્રજા ઉપર અને દર્દીઓ પર 100% અસર પડશે, કારણ કે ડોક્ટરી વ્યવસાય સેવા સાથે સંકળાયેલો છે. આપણે કોઈ પણ વ્યક્તિ મેડિકલમાં એડમિશન લે, કોઈ પણ વિદ્યાર્થી, તો કોઈ પણ વ્યક્તિ પૂછે કે બેટા તે MBBS માં કે ડોક્ટરીમાં શા માટે લીધું, તો પહેલો એનો સવાલનો જવાબ એવો હોય છે કે મારે સેવા કરવી છે, મારે સમાજની સેવા કરવી છે. પરંતુ જ્યારે GQ કોટા કહેવાય છે, ગવર્મેન્ટ કોટા, રૂપકનું નામ છે ગવર્મેન્ટ કોટા. ગવર્મેન્ટ તો એને કહેવાય જે બિલકુલ ફ્રી હોય, પરંતુ ગવર્મેન્ટ કોટાની 3,30,000 થી 5,50,000 એટલે કે સીધો 66% વધારો, અને MQ મેનેજમેન્ટ કોટામાં 9,07,000 થી 17 લાખનો ડાયરેક્ટ સીધો 88% વધારો થયો છે. હવે વિચારો કે એક વ્યક્તિ સેવાના ભાવથી મેડિકલ કોલેજમાં દાખલ થાય છે અને વર્ષે 17 લાખ ઇન્ટુ 4.5 કે 5 વર્ષ આપ ગણી લો, અથવા પછી 5,50 અને એને 5 વર્ષ ગણી લો, મિનિમમ 25-30 લાખ થી માંડી અને 70 લાખની અંદર જ્યારે બહાર પડે છે ત્યારે ઉછીના આગા પાછા લોન કરીને તો પછી એની પાસે સ્વાભાવિક છે કે સેવાની આશા રાખવી નિરર્થક છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 100% અસર પડે છે. અને આપણે કહ્યું કે વધારો કરવાનો વિચારી રહી છે નહીં, ઓલરેડી 28 જૂને એ લોકોએ સર્ક્યુલર બહાર પાડી અને ફીનો વધારો પ્રમાણે કરી દીધો છે. એટલે બહુ જ અસર પડે છે. હું માનો કે જે રીતે બીજે મેડિકલ કોલેજની અંદર નોમિનલ ચાર્જની અંદર ચા પાણીના નાસ્તા જેટલા ચાર્જની અંદર આજના ન્યૂઝપેપરમાં છે, દિવ્ય ભાસ્કરમાં, કે ડોક્ટર સાહેબે કહ્યું છે કે અમે VS હોસ્પિટલમાં ચાના ખર્ચામાં ડોક્ટર થઈ ગયા. તો અમે સ્વાભાવિક છે કે અમને સરકારે એવું એક ફિલિંગ આવે છે કે સરકારે કે લોકોના ટેક્સના પૈસા અમે ભણ્યા છીએ, આપણે લોકોને સમાજ સેવા કરવી જ જોઈએ. પરંતુ જ્યારે કરોડો રૂપિયા, અને આ વાત છે ફક્ત MBBS પૂરતી, MD MS ને સુપર સ્પેશિયાલિસ્ટની અલગ, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અસર થાય જ છે. અને પછી સ્વાભાવિક છે કે પૈસા પહેલી કરપ્શન કેમ થાય છે, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે અન્ય રેવન્યુ, કેમ કે પોલીસ ખાતામાં આટલા રૂપિયા આપી અને ટ્રાન્સફર કે પોસ્ટિંગ લીધું હોય છે, તો પહેલો એનો વિચાર એ જ આવે છે કે મેં જે બી 10 લાખ 20 લાખ 50 લાખ કે આટલા જે ખર્ચ્યા છે એ તો પહેલા નીકાળી દઉં, અને પછી એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્યાંક ના ક્યાંક આ અસર 100% લોકોને કરે છે. બિલકુલ. પણ આ ખૂબ ગંભીર મુદ્દો, કારણ કે ગુજરાતમાં જે નકલીની જે બોલબાલા વધી ગઈ છે, એ પછી તમે ટોલ ટેક્સ લઈ લો કે પછી તમે નકલી સરકારી કચેરી લઈ લો કે પછી હાલનો જે તાજો કિસ્સો કે નકલી હોસ્પિટલની વાત કરી લો, એટલે હવે ગવર્મેન્ટ ઉપર ક્યાંક આ નકલી કે જે ડુપ્લિકેટિયાઓ છે એ ચોક્કસથી એક ચેલેન્જ મૂકી રહ્યા છે કે ભાઈ તમે તો આ રીતેનું જ કામ કરીશું, તમારાથી જો પકડાય તો પકડાઈ લો. એટલે સ્વાભાવિક રીતે તંત્ર ઉપર એક ચોક્કસથી એ વસ્તુ તો છે કે તંત્રે હવે જે ફરજના ભાગરૂપે છે, જે રીતે ઠક્કર સાહેબે વાત કરી કે જાગવાનું શેનું હોય એ તો એમની ફરજ છે, એનો જે પગાર લે છે, પરંતુ તેમ છતાં પણ આપણે એ શબ્દોની અંદર ફરીથી એમને જગાડીએ કે જો હજુ ક્યાંક ઢીલાસ હોય કે હજુ ક્યાંક એ નિંદ્રાધીન હોય તંત્ર, તો હજુ જાગે અને હજુ સમયાંતર રહીને એ તપાસ થાય તો ચોક્કસથી કેટલાય લોકોની જિંદગી બચી શકે છે. કારણ કે લોકોને નથી ખબર પડવાની કે આ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે આ વસ્તુ. હોસ્પિટલની વાત જ્યારે શ્વાસને લઈને આવે એટલે લોકો એ જ આશાએ જશે કે અહીંયા જઈશું અમે બચી જઈશું, પરંતુ ગવર્મેન્ટ આ મુદ્દે ખૂબ જ ગંભીરતા દાખવીને તમામ હોસ્પિટલોની ચકાસણી કરે, ડોક્ટરોની ચકાસણી કરે, નાના નાના ક્લિનિકોની ચકાસણી કરે, એ જ આશા અને અપેક્ષાઓ આપણે રાખીએ છીએ. કાર્યક્રમને અહીંયા ટૂંકાવ્યો છે. આપણી સાથે જોડાયા હિમાંશુભાઈ ઠક્કર. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ફરજ છે, અને કેકરી સ્ક્વોડ છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આખું એક સ્ક્વોડ બનાવેલું છે, એક વિભાગ બનાવેલો છે, અને એમાં પોસ્ટિંગ છે. હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આની અંદર બહુ જ સારી કામગીરી કરી શકે એમ છે. એમને સક્રિયતાથી ભાગ લેવા, કારણ કે એનું નામ જ કેકરી સ્ક્વોડ કે કેકરી સેલ છે, કે આવા જે ડુપ્લિકેટ નકલી ડોક્ટરોને પકડવા અને બહાર પાડવા. બિલકુલ પટેલ સાહેબ. અને જે
વ્યવસ્થિત તપાસ થાય, જે રીતે સ્ક્વોડની વાત કરી રહ્યા છે પટેલ સાહેબ. પટેલ સાહેબ, અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, કરંટ ટોપિકની આજની આ અતિ મહત્વની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.